કઈ કાર્ય નક્કી કીધું કે દરેક જિલ્લામાં થતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું. અમારા સમાજના આગેવાન છે રાકેશભાઈ મહેરિયા, અમદાવાદમાં જે લારી ગલ્લા પાથરણો વાળા હોય છે બહુ મોટો સમૂહ છે, લગભગ 5 લાખ લોકો કહેવા કે જે લારી ગલ્લા હલાવી અને એનું જીવન નિર્વાહ ચલાવતા હોય એ એસોસિએશનના પ્રમુખ છે રાકેશભાઈ. અને એમના વિરુદ્ધ ત્યાંના જે અમદાવાદના એટીએમ દ્વારા હદપારીને એમને નોટિસ આપવામાં આવી છે. એમની વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ નથી, એમનો કોઈ ક્રિમિનલ ઇતિહાસ નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે કોર્પોરેશનના અમુક કામોમાં લારી ગલ્લા હેરાન કરતા હોય અને લારી ગલ્લાની એક રેલી લઈને લોકો ગયા, એમાં કંઈક 1.5 લાખ લોકો ગયા હતા અને કંઈક કોર્પોરેશનમાં માથાકૂટ થઈ. એ પ્રશ્નને મદ્દેનજર રાખી ખોટી રીતે ટૂંકમાં હદપારી કરી રહ્યા છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અમારી લાગણી આપ સરકાર સુધી પહોંચાડો, આવેદનને સરકાર સુધી પહોંચાડો એવી વિનંતી છે. અને વિસનગર જિલ્લાનું આપણે માણાવદર તાલુકાનું ખડિયા ગામ છે. હવે ગ્રામ સભા હતી, તો ગ્રામ સભા હોય તો હરેક માણસને એનો અધિકાર છે ને વાત રાખવાનો. તો ગ્રામ સભામાં અનુસૂચિત જાતિના 2-3 આગેવાનો ત્યાં ગયા અને અમુક વિસ્તારની ગ્રાન્ટને લગતા કામો હતા એ રજૂઆત કરી. તો નેના તબક્કોએ પેલા ઉપર હુમલો કર્યો ત્યાંથી ના અટકા અને એને સીધા એની ઉપર છેડતીની ફરિયાદ દાખલ કરવામાં. જો કે ત્યાં કોઈ મહિલા તો હાજર નહોતી. આવી રીતે હાવ તંત્રની સામે બધું થતું હોય અને તંત્રના અધિકારીઓ મૌન હોય, આ કઈ અંશે વ્યાજબી છે? અને દરરોજ ઉઠીને અમારે ક્યાંક ને ક્યાંક અમારે સાંભળવું જ પડે છે કે અન્યાય થાય. આ મુદ્દો છે. કાલે અમારે દેવદાનભાઈ છે કે અમે છે કોઈ આગેવાન કોઈ અમારા સમાજના પીડિતનો મુદ્દો લઈને આવ્યા એટલે એને ફિટ કરી દેવાનો. જો એટલી જ બધી આ સરકારને આ લોકોને અમારાથી હુગ હોય ને તો અમને અલગ રીતે વિસ્તાર આપી એટલે અમે છે ને અમે તમને કઈ સરકારને રજૂઆત કરો, એક અલગ વિસ્તાર આપે તો દલિતો નડે જ નહીં. અને અથવા તો એવું કરવામાં આવે કે એક આખા ભારતના દલિતોને ભેગા કરી અને જો આ સરકાર દ્વારા તંત્ર દ્વારા દવા પાઈ જાય તો આ મુદ્દો ઇસ્યુ પૂરું થઈ જાય. કારણ બેન અમારી વેદના દરરોજ મારી વાત દરરોજની વાત છે. દરરોજ ઉઠી સામાન્યમાં સામાન્ય બાબત હોય તોય દલિતોને મારવામાં આવે અને મારવામાં આવે તો તંત્ર પાસે સામે ગુનેગારોને છાવરતા હોય. અમારો મુદ્દો એ છે. જો કદાચ ને આ માનો કે આ રાકેશભાઈ તો કોઈ એવા અસામાજિક તત્વ નથી, સીધો હદપરની નોટિસ. આ દેશમાં ભૂ માફિયા, ખનન માફિયા, બુટલેગરો એને તો કોઈ હદપર નથી કરતા. અમારી આ વેદના છે. તમે સરકારથી તો કયો ખરેખર દલિતોને છે ને એક બાજુ એને કઈ આપી દો એટલે મુદ્દો પૂરો થઈ જાય. હવે અમે કંટાળે રોજ આવેદન દઈએ. મેડમ જો ઈ પ્રયત્ન કરતા હોય તો આવા ઇસ્યુ ના થાય. દરરોજની વાત મારી વાત આ ગ્રામ સભા હોય પણ ગ્રામ સભા હોય અને અધિકારી હાજર હોય એટલે હુમલો થાય તો અમારે સરકાર અલગ થવાનું કારણ એક એ છે કે રોજે રોજ અમારા પર અત્યાચાર સાથે કંટાળી ગયા. અલગ થવાનું આવા વિચાર એટલા માટે આવે છે કે કંટાળી હાજર હોય એની દુઃખની વાત છે. રોજ બાર સહન નથી થતો એમ. દુઃખની વાત છે બાજુ કઈ હાજર નથી થાય. આ ઓલા સોલેના સિક્કા જેવું છે, બે બાજુ આપ્યું છે. જે કઈ પણ લાગણીઓ છે બિલકુલ જ અમે બધે અવાજ પહોંચાડીશું. પણ આપ જે માનો છો કે અલગ છીએ, અલગ ક્યારેય નથી. સરકારે પૂરા જ પ્રયત્નો કર્યા છે બધાની સાથે લેવાના. સાંભળો જે કઈ પણ યોજનાઓ છે પૂરેપૂરા એવરી ટાઈમ રિવ્યુ થાય છે કે આ લોકો સુધી પહોંચાડ્યું છે કે નહીં, અને અન્યાય ન થાય એના માટેની જે અમારા લેવલથી મીટિંગો ને બધું થાય છે. પૂરા બધા પ્રયત્નો સરકાર તે છતાંય નેટ નવું કઈક ગતક મારી વાત આ પીડિત છે તેના ખડિયા ગામના. અત્યારે ઓલા ભાઈ ને 3 મહિનાનો પાટો આવ્યો છે, ફ્રેક્ચર થઈ ગયું છે બરોબર, છતાં એ પકડ વોરંટ એનું કાઢ્યું. ફરિયાદ તો થઈ ગઈ. અને ફરિયાદ ક્યારે થઈ? જયારે અમારે તંત્રને દોડતા કરવા પડે ત્યારે ફરિયાદ અને ફરિયાદ નથી થતી. અને અમારો મુદ્દો એ છે બેન કે એ જે જિલ્લાના રાજા બેઠા એક તો તમે બેઠા હો અને તમારી સામે અન્ય અત્યાચાર થતો હોય, તમારી નજરની સામે થતો હોય તંત્ર મૌન છે ને એટલે આ વેદના કાઢવી પડે.